શાળામાં સંજીવની દૂધના વેડફાટનો ગંભીર આક્ષેપ સામે આવ્યો। નાના ભૂલકાઓને શાળામાં આપવા માટેનું સંજીવની દૂધ શાળાના બદલે જંગલ વિસ્તારમાં ફેંકાયેલી હાલતમાં મળી આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે। જંગલમાંથી 500થી વધુ દૂધની થેલીઓ મળી હોવાની વાત સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। એક તરફ સરકાર બાળકોના પોષણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે બાળકો સુધી દૂધ પહોંચાડવાના બદલે જંગલમાં કોણ ફેંકી રહ્યું છે તે એક મોટો સવાલ છે। શાળાના આચાર્યનું કહેવું છે કે શાળામાં દૂધ પહોંચ્યું જ નથી, તો પછી જંગલમાં દૂધ ફેંકનાર કોણ? સ્થાનિકોએ જંગલમાં વારંવાર દૂધ ફેંકાતું હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે। અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે, અને આજે પણ આ સમયમાં દૂધ ફેંકી દેવામાં આવેલું છે। એએમસીએ વધુ